નથી ગયા ને બધા? ઓકે મિત્રો, એક સુંદર દિવસે અને સરસ દિવસે આપણે અહીંયા ઉપસ્થિત થયા છે. ખાસ તો બે વાત માટે. એક તો આજે કોન્ફરન્સ છે જતીનભાઈની, એટલે જ્ઞાન સેતુ, સાથે સાથે એમના આજે મેરેજ એનિવર્સરી પણ છે, એટલે તમને એની માટે ખૂબ ખૂબ શુભેચ્છા. અને આજે આપણા ભારત દેશનો પ્રજાસત્તાક દિવસ છે, તો એમની પણ આપ સૌને શુભેચ્છા. जो सुख में साथ दे वो रिश्ते होते हैं, जो सुख में साथ दे वो रिश्ते होते हैं, और जो दुख में साथ दे वो फरिश्ते होते हैं. આ ફરિશ્તોથી ભરેલી રિજન F1 નો પરિવાર, અને પરિવારમાં રિજન 6 અને રિજન 6 ના ચેરપર્સન પ્રિસાઇડિંગ ઓફિસર આજના જતીનભાઈ અને તરુણભાઈ, डिस्ट्रिक्ट गवर्नर माय डियर फ्रेंड मनोजभाई, आदरणीय જેમણે ઉલ્લેખ કરી લીધો, મારા માટે ગૌરવ છે કે મને લાયસન્સના પાઠ ભણાવવાવાળા રમેશભાઈ આજે આઈડી તરીકે પહોંચી ચૂક્યા છે, અને સદભાગ્યે આઈ એમ ડિસ્ટ્રિક્ટ ગવર્નર, એટલે ખૂબ આનંદની વાત છે. મંચસ્થ મહાનુભાવો, 5 ડિસ્ટ્રિક્ટ ગવર્નરશ્રીઓ, લાયન મિત્રો અને આમંત્રિત મહેમાનો, સૌને નમસ્કાર. જ્ઞાન સેતુ કોઈ સુંદર નામ, અને એવી જ આ કોન્ફરન્સ જઈ રહી છે. ઓફકોર્સ સમય પ્રમાણે જે પણ પરિવર્તન આપણે કર્યા છે, પણ છતાં પણ ખૂબ જ સુંદર રીતે આ આગળ વધી રહી છે જતીનભાઈ, એટલે ખૂબ ખૂબ અભિનંદન તમને આજે આ કોન્ફરન્સનું આયોજન કરવા માટે, અને વન ઓફ ધ સક્સેસફુલ કોન્ફરન્સ કહી શકું તે માટે ખૂબ ખૂબ અભિનંદન. કારણ સક્સેસફુલ મેં કહી દીધું, પણ કેમ? કારણ કે અમે આવ્યા ત્યારે પૂરેપૂરું તમારો અહીંયા ઘણા બધા આગતા સ્વાગત માટે અહીંયા ઉપસ્થિત હતા, લોકો બધા મિત્રો આવી ચૂક્યા હતા. અને ત્યાર પછી બેના પ્રેઝન્ટેશન ખૂબ જ સુંદર રીતે આયોજન કર્યું, અને સૌથી આકર્ષણની વાત જે અમને વધારે અહીંયા ખેંચી લાવ્યા અને જેને સાંભળવા માટે અહીંયા ઉપસ્થિત થયા, અને જેમણે લાયનિઝમ સાથેની જે ઉત્તમ આપણને જે આપણને પીરસ્યું છે આપણી સમક્ષ, અને આપણે જે ભાથું લઈ જવાનું છે એ જ્ઞાન રસ્તા સામેને સાંભળીને ખૂબ ખૂબ આજે ઘણું બધી વસ્તુઓ અમે મારી સાથે લઈ જઈશું. સો એને માટે, અને આટલું કહી શકાય કે ઘણી વખત એવું થતું હોય કે જ્યારે ઘડિયાળના કાંટા જોવાતા હોય ત્યારે ગણગણાટ થતો હોય, આગા પાછા થવાની ઈચ્છા થતી હોય, એવા સંજોગોમાં આપ સૌ બધા અહીંયા ઉપસ્થિત છો અને સાંભળી રહ્યા છો, એના માટે ખૂબ ખૂબ અભિનંદન. થેન્ક યુ વેરી મચ કે તમે અત્યાર સુધી આ જોરદાર કોન્ફરન્સને માણી રહ્યા છો, અને આ જતીનભાઈ માટેનો તમારો પ્રેમ છે એ ચોક્કસ દેખાઈ આવે છે. આપણે જો બીજી એક વાત પર જો આગળ વધું તો એવું કહી શકાય કે રિપોર્ટ્સોમાં કે આ બધી સ્લાઇડોમાં જે જોયું છે, ક્લબો ખૂબ સુંદર કામ કરી રહી છે, ચોક્કસ વાત છે, તો જ આપણે જતીનભાઈ એટલા ખુશખુશાલ દેખાય છે. અને ગવર્નરશ્રી પણ મને ઘણી વખત રિપોર્ટ આપે છે કે અમારે ત્યાં બહુ સારા કામો થાય છે, કારણ કે અમારે અવારનવાર મળવાનું થતું હોય છે, અને ગવર્નર બંને પહેલાંથી અમારો એકબીજાનો પરિચય છે, એટલે મનોજભાઈ અને ઘણી બધી સફર સાથે કરી છે, અને ઓફકોર્સ આપણે ઓસ્ટ્રેલિયા પણ ઘણું બધું સાથે ભાભી અને બધા સાથે આપણે ફર્યા છે, એટલે આપણને ચોક્કસ આપણી યાદગારી સાથે છે. હું વધારે સમય નહીં લઉં, કદાચ એકાદ સમય બચી જાય તો વાંધો નહીં, પણ બીજો તમારી સાથે ખાલી એટલી જ વાતો કરવી છે કે આપણે એવું કહીએ કે સેવા કાર્ય કરવો એટલે ઘણું બધું જ્ઞાન રસ્તા સામે કહી ગયા, ત્યારે મને એક ચોક્કસપણે કહેવાની ઈચ્છા થાય કે ફૂંક मारकर दिए तो बुझा सकते हैं, फूंक मार के दिए तो बुझा सकते हैं, लेकिन अगरबत्ती को नहीं, क्योंकि सुगंध फैलाते हैं उसे कोई बुझा नहीं सकता. આપણે સમાજમાં આપણે સુગંધો ફેલાવવાની છે અને ખૂબ ખૂબ આગળ વધવાનો છે કે જેથી કોઈ આપણું નામ મિટાવી નહીં શકે. અને છેલ્લે જતીનભાઈ આપે મને આમંત્રણ આપ્યું, અહીંયા આવવાનો મોકો મળ્યો, અને આ તમારી ડિસ્ટ્રિક્ટની પહેલી રિજન કોન્ફરન્સ છે.
મારે ત્યાં અત્યારે 3 રિજન કોન્ફરન્સો પતી ગઈ છે, એટલે વચમાં પોઝ આવી ગઈ છે. હવે તમારી કોન્ફરન્સ માણવાનો મોકો મળે એટલે તમારી કોન્ફરન્સ આજે એક છે ત્યારે ચોક્કસપણે તમારો ઘણી બધી વાતોમાં ઉલ્લેખ થયો એટલે મને તમારા માટે કહેવાનું મન થાય છે ચોક્કસપણે. અને એ કહેવાનો મારા શબ્દો નથી, આપણા આદરણીય પૂર્વ પ્રેસિડેન્ટ સર અબ્દુલ કલામના શબ્દો છે. એ એવું કહે છે કે जिस दिन आपकी सिग्नेचर ऑटोग्राफ पे बदल जाए तो मान लीजिए कि आप कामयाब हो. और मैं मानता हूँ અને હું જાણું છું કે તમે તમારા કાર્યક્રમમાં ખૂબ ખૂબ આગળ વધશો, તમે ઘણી બધી ઊંચાઈ સર કરશો, સફળ થશો અને લોકો તમારા ઓટોગ્રાફ લેવા માટે ઉપસ્થિત તમારા સૌ થાય તેવી ખૂબ ખૂબ શુભકામના સાથે થેન્ક યુ વેરી મચ ફોર કાઇન્ડ લિસનિંગ. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ સર, થેન્ક યુ વેરી મચ. હવે ફરીથી